નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતના પાયા વિશે ચર્ચા કરીશું. ગણિતની બધી સંખ્યાઓ વિશે જાણીશું. ગણિતનો પાયો એટલે કે એની સંખ્યાઓ. આપણે 1 2 3 4 આવી અસંખ્ય સંખ્યાઓ વિશે જાણીએ છીએ. ગમે ત્યારે આપણે કોઈ પણ ગણતરી કરતા હોય ત્યારે હંમેશા યાદ રાખજો ક્યાંથી શરૂ કરવી. 1 2 3 4 5 6. હા, કોઈ દિવસ રીતે ગણતરી કરી ભાઈ 0 1 2 3 4 નોટો ગણતા હોય તો 1 2 3 4 5 10 20 30 40. કોઈ દિવસ રીતે ગણી 0 1 2 3 4 5. એટલે 0 ને આપણે કોઈ ગણવામાં નથી લેતા. 0 જે સંખ્યા છે આપણે ગણવામાં લેતા નથી. તો આ બધી સંખ્યાઓનું શું કહેવાય? આપણે સંખ્યા ખબર છે, પણ એને નામ નથી ખબર કે આ સંખ્યાઓને કઈ કહેવાય. તો આ બધું પાયો છે જે ધોરણ લગભગ 4 5 ત્યાંથી શરૂ થાય છે. ધોરણ ચોથામાં ધોરણ પાંચમાં. તો આજે આપણે સંખ્યા વિશે જાણીશું. સંખ્યાઓ વિશે કમ્પ્લીટ. અત્યારે આપણે જે સંખ્યાઓ શીખવી છે તો જે આપણે ગણતરી કરતા હોય છે તો હંમેશા 1 2 3 4 5 6 તો આવી અસંખ્ય આવા ટપકામાં શું થાય કે આ સંખ્યાઓ હજી ચાલુ જ છે. કોકે 10, કોકે 20, કોકે 100, 1000, કોકે લાખ, ઓકે 10 લાખ, 1 કરોડ, 1 અબજ. ઓકે, એટલે આ ટપકામાં શું થાય? આ સંખ્યા ચાલુ જ છે એટલે શબ્દ આપશું અસંખ્ય. એટલે ગણાય નહીં એવી અસંખ્ય. તો જુઓ, હું એમ તમને પૂછું કે ભાઈ નાનામાં નાની સંખ્યા કઈ છે તો તરત તમે શું કહેશો? 1. પણ તમને એમ કહું ભાઈ મોટા મોટી કઈ છે તો અમુક છોકરા શું કહે આમ દેખાય કે 6 દેખાય છે તો 6. તો કોકે 10, કોકે 100. પણ મેં શું શબ્દ લખ્યો? મોટા મોટી મળે ના મળે ને? તો મોટા મોટી સંખ્યા મળે નહીં ત્યારે એમ કહેવાય અસંખ્ય. અથવા તમે કહી શકો કે મોટા મોટી સંખ્યા મળે નહીં. કમ્પ્લીટ. તો આ બધી સંખ્યાઓ છે 1 થી શરૂ થાય છે અને અસંખ્ય સુધી જાય છે. એને ચોક્કસ નામ છે. એનું નામ છે પ્રાકૃતિક સંખ્યા. કમ્પ્લીટ. કેવી? હવે તમને પ્રશ્ન આવો આવશે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? શબ્દ શું વાપર્યો? નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1. મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો ન મળે અથવા અસંખ્ય. અસંખ્ય કમ્પ્લીટ. ઓકે, લાખ 10 લાખ એ તો ચાલે ને. એટલે પહેલો જ આ સુધી તમે સંખ્યા તો ખબર જ હતી તમને 1 2 3 4 10 20 100 200 1000 લાખ. પણ આ ખબર નથી નામ. હવે તમારે શું યાદ રાખવું કે જે સંખ્યા તમે જાણો છો, જેનો ઉપયોગ કરો છો એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. 1 થી શરૂ થાય. કમ્પ્લીટ. એવી જ રીતે તો હવે જે 0 થી શરૂ થાય તો શું કેવું? 0 સંખ્યા તો છે જ ને. ભલે 0 આપણે કોઈ વ્યવહારમાં નથી ઉપયોગ, પણ મારે 10 લખવો હોય તો શું લગાવવું પડે પાછળ? તો 10 થાય. 100 લખવું તો 100 રૂપિયા થાય કે 100 ગમે તે. બરોબર. પણ 0 1 2 3 4 5 6 અસંખ્ય. કમ્પ્લીટ. તો પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થઈ હતી. તો 0 થી શરૂ થાય. 0 1 2 3 4 5 6 7 8 9 10 અસંખ્ય. તો આનું પણ એક નામ છે કે જે સંખ્યા 0 થી શરૂ થાય છે આ હવે થઈ ગઈ પૂર્ણ સંખ્યા.
નાનામાં નાની પૂર્ણ. શું શબ્દ? નાનામાં નાની સંખ્યા કરી પણ કેવી? પૂર્ણ. નાનામાં નાની પૂર્ણ સંખ્યા પૂછે તો એક, મોટામાં મોટી પૂર્ણ સંખ્યા પૂછે તો અસંખ્ય અથવા નામળ. કમ્પ્લીટ. શબ્દ જ પકડવાનો છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય તો ક્યાં સુધી જશે? અસંખ્ય. નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય તો જશે અસંખ્ય. કમ્પ્લીટ. હવે ત્રીજું આવે છે. ઘણું બધું શું સંખ્યાઓ આપણે તો ખબર જ નથી. હવે બીજું નામ જ એવું છે, પૂર્ણાંક. શું? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણ છે. પૂર્ણ. 0 1 2 3 4 5 6. હવે તમને ખ્યાલ આવી ગયો ક્યાં જશે? પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થઈ? 1 થી. તો ક્યાં ગઈ? અસંખ્ય. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થઈ? 0 થી. ક્યાં સુધી ગઈ? અસંખ્ય. પૂર્ણાંક 0 થી શરૂ થઈ નથી. આ બધું આવશે. એ 0 થી પણ નાની સંખ્યાઓ છે, એ આપણે શીખવાનું આવશે. ઋણ 1, આનું નામ શું છે? ઋણ 1 અથવા અંગ્રેજીમાં એને કહીશું માઈનસ. શિયાળામાં કાશ્મીરના હિમાલય જે બધા પ્રદેશો છે ઠંડા, છાપામાં આવતું હોય છે -1 ડિગ્રી તાપમાન, -5 ડિગ્રી તાપમાન, -2 -3 -4. એટલે અસંખ્ય. આ બાજુ પણ શું શબ્દ આવશે? જેમ આમ અસંખ્ય જાય છે 6 7 8 9 સુધીમાં, આમ પણ -1 -2 -3 -4 -5 -6 -7 -10. તો આ પણ તો નાની નાની. આમ જાવ તો જમણી બાજુ ખસો તો મોટી થાય સંખ્યા, ડાબી બાજુ ખસો તો નાની થાય. હવે જો ખાસ આખી એક જાતની સંખ્યા રેખા છે. આ શું છે? સંખ્યા રેખા. હું સંખ્યા રેખામાં તમને દોરી ન, આ શબ્દ યાદ રાખો. ઋણ. ગુજરાતમાં ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4 અથવા માઈનસ અંગ્રેજીમાં -1 -2 -3. તો આના માટે ખાસ તમને સંખ્યા, એટલે આ સંખ્યા રેખા જે શબ્દ આવે છે ને એ યાદ છે. આ તો જમણો હાથ, જમણી બાજુ. આપણો ડાબો હાથ તો ડાબી બાજુ. બરોબર વચ્ચોવચ. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવી? 0. પછી આ બાજુ આવશે 1 2 3 4 5 6 તમે ચાલુ લેશો. ઓકે. પછી તો સમજો 0 ની જમણી બાજુ સંખ્યા રેખામાં, આ સંખ્યા રેખા દોરી છે, સંખ્યાની રેખા 0 ની જમણી બાજુએ વધે છે 1 2 3 4 5 6. હવે 6 બાજુ ઉભો રહો. ક્યાં ઉભો રહો? 6 બાજુ. હવે રાઉન્ડ ચાલુ છે. ક્યાં? ડાબી બાજુ. તો શું થશે? 5. જાઉં છું આપણે ડાબી બાજુ. 4 3 2 1 0. તો શું થયું? ઘટ્યું. એનો અર્થ કે જમણી બાજુ સંખ્યા વધે, ડાબી બાજુ સંખ્યા ઘટે. કમ્પ્લીટ. આ બે વસ્તુ યાદ રાખો. તો અહીંથી અહીં સુધી તો આપણે ખબર છે. બધી માથાકૂટ અહીંથી શરૂ થાય છે. આપણા વિચારમાં ના આવ્યું કે પાયો નથી ભણ્યા. ચોથા પાંચમામાં બધું પાયો પડ્યો છે. 0 થી ચલો 6 થી નાની 5,
ડાબી બાજુ ખસવી જો આમ આવું છું 5 થી નાની 6 ડાબી બાજુ જઉં છું 4 થી સોરી 4 4 થી નાની 3 3 થી નાની 2 2 થી નાની 1 1 થી નાની આ નેચરલ ખબર છે આપણે તો 6 થી નાના 4 5 5 થી નાના 4 4 થી નાના 1 થી નાનો 2 0 થી નાનું -1 અહીંયા રમત એથી શરૂ થાય -1 થી નાનું ડાબી બાજુ જાઓ એટલે સંખ્યા નાની થાય જમણી બાજુ જાઓ એટલે સંખ્યા મોટી થાય -2 થી નાના -3 થી નાના -4 થી નાના કમ્પ્લીટ એટલે જો આમ જમણી બાજુ તો વધે ડાબી બાજુ તો ઘટે હવે અહીંયા ખાસ અગત્યનું કે સમજવાની વસ્તુ શું પેલો આપણે ગ્રેટર થીને લેસ થીન આવે ને હવે 1 અને 2 માં મોટું કોણ તો નેચરલ પ્રાકૃતિક ખબર છે બે 1 કરતા 2 મોટો તો બે બાજુ મોં પોળું કરવાનું મગર હોય ને મગર મોં પોળું કરે કે મોટી વસ્તુને ખાવા મોં પોળું નાની વસ્તુને ખાવા મોં પોળું કરવું પડે નહીં મોટી વસ્તુને ખાવા મગરે મોં પોળું કરવું પડે 1 ને 2 માં મોટો કોણ 2 તો મગરે મોં પોળું કર્યું બરાબર અથવા તો ચકલીની ચાંચ આ નાનો ભાગ છે નાની બાજુ અને મોટો ભાગ છે મોટી બાજુ આ રીતે પણ કોઈ બી તમે યાદ રાખી શકો પછી ભાઈ 4 અને 3 તો કે મોટો કોણ 4 તો ચાંચ નાના બાજુ રાખો ચલો મોં મોટું કરો મોટા બાજુ આ ખબર પડી ગઈ પરંતુ સમજો હવે 0 -1 માં મોટું કયું અને નાનું કયું તો આમ જોતા કેવું લાગે એક નજરે જ્યારે ખબર ના હોય ને એ શું કે 0 નાનો અને 1 મોટો હોય શું 0 નાનો હોય અને 1 મોટો હોય થાય ને પણ એને ઊંધું છે જો જમણી બાજુ વધે ડાબી બાજુ ઘટે 3 થી નાના 2 2 થી નાનો 1 1 થી નાનો 0 0 થી નાનો -1 એટલે -1 નાનો અને 0 મોટો તો મોં પોળું 0 બાજુ કરવાનું કમ્પ્લીટ હવે જો -2 -4 આમાં કોણ નાનું કયું મોટું તો ઘણા શું 2 નાનો લાગે છે અને 4 મોટો લાગે મૂકી દો થાય ને 2 નાનો લાગે અને 4 મોટો લાગે બરોબર છે ને પણ આગળ માઈનસ જોવાનું માઈનસમાં ઊંધું જો આ 2 1 થી નાનું 0 0 થી નાનું -1 -1 થી નાનું -2 -2 થી નાનો -3 -3 એટલે -2 થી નાનો -4 -2 મોટો -2 4 નાનો તો જ્યારે ઋણ હોય માઈનસ હોય ત્યારે ઊંધું કરવાનું છે જે નાનો એ મોટો અને જે મોટો એ નાનો માઈનસમાં યાદ રાખવું કમ્પ્લીટ 3-6 માં આવે છે આ વસ્તુ ખાસ ગ્રેટર ધેન લેસ ધેન ગ્રેટર એટલે મોટું લેસ ધેન એટલે નાનું કમ્પ્લીટ આ તમારે નિશાની મૂકવાની આવશે ધન સંખ્યાઓ જે છે 0 થી જમણી બાજુ ત્યાંથી તમારો નિયમ બરોબર છે મોટો દેખાય તો મોટી નિશાની કરી દઈશું નાનો દેખાય તો ચાંચ રાખશું મગરનું મોં પોળું મોટી બાજુ કરશું પણ જ્યારે માઈનસમાં આવે એટલે ઊંધું જે માઈનસમાં મોટી સંખ્યા થાય એ મે નાની થતી જાય અને નાનો હોય મોટો લાગે કમ્પ્લીટ આ બધી સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ કઈ વસ્તુ હોય શૂન્ય તો પૂછો કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા હોય તો પહેલું શૂન્ય શૂન્ય આખું એનું અસ્તિત્વ જ અલગ છે એને તમે ધન કે ઋણ કહી શકો નહીં પ્લસ શૂન્ય કે માઈનસ શૂન્ય કહી શકાય નહીં પણ શૂન્ય પછી શૂન્ય થી 1 થી શરૂ થાય છે બધી આ ધન સંખ્યા અને આ બાજુ આ બધી ઋણ સંખ્યા તો પૂર્ણાંક સંખ્યામાં 3 વસ્તુ હોય શૂન્ય ધન સંખ્યા અને ઋણ સંખ્યા હવે પ્રશ્ન મોટામાં મોટી ધન પૂર્ણાંક સંખ્યા કઈ
શબ્દ સમજો, મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા. તો મોટા મોટી એટલે મારે આમ જવું છે, હે? કોણ મોટું? હા, કોઈ મોટી મળશે નહીં, અસંખ્ય. પણ જોજો, નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા, શૂન્ય તો નહીં કહેવાય, જે છે આગળ -1 -2, એથી જ આપણી રમત ચાલુ થઈ જાય. આ જ વસ્તુ તમારે કોન્સન્ટ્રેશન કરો, ધ્યાન. -1 -2 કોણ આવશે? આ પણ -5 -6 -100 -200 ચાલુ જ રહેશે. એટલે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા પણ અસંખ્ય અથવા મળશે નહીં. આ ત્રણ સંખ્યા વિશે આપણે ચર્ચા કરી. આ બધું હવે આ બધું અત્યાર સુધી તમને સંખ્યાઓ જ ખબર હતી કે 1 થી શરૂ થાય, શૂન્ય ને શું કે ખબર નહીં, કે શૂન્યમાં આપણે ઉપયોગમાં લેતા જ નથી. કોઈ દિવસ એવું ના કે બે લાખનો શૂન્ય રૂપિયા ગણતરીમાં 0 1 2 3 4 આપણે કરતા નથી ગણતરી. 1 થી શરૂ કરે. હવે આથી તમારે નવું યાદ રાખવાનું, પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય, પૂર્ણાંક સંખ્યા એમાં ક્યાંથી શરૂ થાય એવું નહીં, પણ એમાં શૂન્ય પણ આવી જાય, બધી ધન સંખ્યા આવી જાય અને બધી જ ઋણ સંખ્યાઓ આવી જાય. આ વાતથી સંખ્યાઓ આ ત્રણ જ નથી, આ ખાસ ધ્યાન રાખજો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. હવે આની સિવાયની પણ સંખ્યાઓ છે. ધીરે ધીરે થોડું અઘરું આવતું જશે. एक द्वितीयांश, 2 तृतीयांश, 4 पंचमांश. तो આ સંખ્યા તો છે જ ને, તો આને કંઈક નામ તો દેવું જ પડશે. આપણે સંખ્યા છે નામ દેવું જ પડે. જેમ કે આપણે 1 થી શરૂ થઈ તો પ્રાકૃતિક સંખ્યા કીધી, 0 થી શરૂ થઈ તો પૂર્ણ સંખ્યા કીધી, 0 ધન અને ઋણ તો આપણે એને પૂર્ણાંક સંખ્યા કીધી. હવે આ સંખ્યા શરૂ થઈ છે, આ સંખ્યાને કહેવાય અપૂર્ણ સંખ્યા. કે કહેવાય અપૂર્ણાંક. કેવી? અપૂર્ણાંક. શું કામ? તો અપૂર્ણ છે, કોઈ તમને આમ આપી ના શકે. તમે કહો કે મને 1/2 રૂપિયા આપને, 1/2 રૂપિયા તમને આપી ના શકે, કેમ કે અપૂર્ણ છે સંખ્યા. 2 તૃતીયાંશ, 4 પંચમાંશ, આ બધી અપૂર્ણ સંખ્યા છે. તો અપૂર્ણાંકના પણ પાછા બે ભાગ પડે છે. આ પૂર્ણ નથી એટલે પૂર્ણ કીધી, ઓલી બધી પૂર્ણ સંખ્યાઓ હતી, 1 2 3 4 પ્રાકૃતિક કહી શકો, પૂર્ણ સંખ્યાઓ કહી શકો, 5 6 7 8 આ બધી પૂર્ણ હતી. -1 -2 0 તો આ બધી પૂર્ણાંક હતી. તો આ બધી 1 તૃતીયાંશ, 2 તૃતીયાંશ, 4 પંચમાંશ આ બધી અપૂર્ણાંક સંખ્યા છે. હવે અપૂર્ણાંક સંખ્યામાં પણ બે ભાગ પડે છે. ખાસ પહેલા આને સમજવું. એક દ્વિતીયાંશ, નીચેના અંશ, તૃતીયાંશ, ચતુર્થાંશ 4, પંચમાંશ, ષષ્ઠાંશ, સપ્તમાંશ, અષ્ટાંશ કે તે લખતા જવું છે. એક દ્વિતીયાંશ, બે તૃતીયાંશ, બહુ અઘરું નથી. વાંચી લખે વાંચવું પડે ટૂંકમાં, તો વાંચી લે ખ્યાલ આવી જાય કમ્પ્લીટ. આમાં આ ઉપરની સંખ્યાનું એક નામ છે અને નીચેની સંખ્યાનું પણ નામ છે. તો ઉપરની સંખ્યાને આપણે શું કહીશું? અંશ. અને નીચેની સંખ્યાને શું કહીશું? કમ્પ્લીટ. આ અગત્યનું, ઉપર અંશ નીચે છેદ. ઉપરની સંખ્યાને અંશ, નીચેની સંખ્યાને છેદ. હવે એક દ્વિતીયાંશ અંશ 1 છેદ 2, 2 તૃતીયાંશ અંશ 2 છેદ 3, 4 પંચમાંશ અંશ 4 છેદ 5. હવે જોજો, 7 તૃતીયાંશ અંશ 7 છેદ 3,
5 દ્વિતીયાંશ અંશ 5 છેદ 2 8 પંચમાંશ અંશ 5 છેદ અંશ 8 છેદ 5. હવે આ સંખ્યાઓમાં આ સંખ્યામાં કઈ ભેદ છે? આમ જોતા પર નહીં લાગે, બધી ભેગી હોય તો ખબર જ નહીં પડે. અંશ છેદ અંશ 1 છેદ 2 અંશ નાનો છેદ મોટો, હે અંશ 2 છેદ 3 અંશ નાનો છેદ મોટો, અંશ 4 છેદ 5 અંશ નાનો છેદ મોટો. કમ્પ્લીટ. જ્યારે અપૂર્ણાંક સંખ્યામાં અંશ નાના હોય છેદ મોટા હોય એટલે આને તમે શુદ્ધ અપૂર્ણાંક શું કહેશો? શુદ્ધ અપૂર્ણાંક આવો શબ્દ નામ આવશે. પણ હવે તમને તરત લાઈટ થઈ તો આમાં અંશ મોટો છેદ નાનો, અંશ મોટો છેદ નાનો, અંશ મોટો છેદ નાનો. તો અંશ મોટો હોય છેદ નાનો એટલે એને અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક. હવે તમને હોમવર્ક મળશે, બધી મિક્સ સંખ્યાઓ તમને લખી દઈશ અથવા તમારે બનાવી શકાય અને મારી શુદ્ધ કેટલી અશુદ્ધ કેટલી બધી અલગ અલગ વર્ગીકરણ કરવાનું. એટલે અપૂર્ણાંક સંખ્યાઓ હોય 1 દ્વિતીયાંશ 2 તૃતીયાંશ 4 પંચમાંશ 7 તૃતીયાંશ 5 દ્વિતીયાંશ 8 સપ્તમાંશ પંચમાંશ એને આપણે અલગ પાડી શુદ્ધ અપૂર્ણાંક કીધું, અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ કામ શુદ્ધ તો કે અંશ નાના છેદ મોટા તો શુદ્ધ અપૂર્ણાંક, અંશ મોટા છેદ નાના તો અશુદ્ધ અપૂર્ણાંક. હવે આ બધું પાયો છે. જ્યારે તમને પાયો ખબર નહીં હોય ને ત્યાં સુધી ગણિત વિષય અઘરો જ લાગશે. હવે અત્યાર સુધી સ્કૂલમાં આપણે ઓફલાઈન એકબીજા સાથે જોડાઈને સ્કૂલમાં ભણતા હતા એ વસ્તુ આખી અલગ હતી. તમે લખતા હો, તમે પ્રશ્ન પૂછતા હોય, બોલો એટલે મને ખ્યાલ આવે કે આના નથી ખબર, આને આ ખબર છે. હવે જ્યારે ઓનલાઈન આપણે જોડાશું ત્યારે મને કંઈ ખબર પડવાની જ નથી, તમને શું આવડે છે શું નથી આવડતું. ત્યારે આ બધી જ વસ્તુ ક્લિયર કરવી પડશે. એના માટે આપણે બેઝિક પાયો લીધો છે કે મેં પૂર્ણાંક સંખ્યા કઈ કહેવાય, પ્રાકૃતિક કઈ કહેવાય, પૂર્ણાંક કઈ કહેવાય, અપૂર્ણ શું કામ, અપૂર્ણ અધૂરી છે. એ અપૂર્ણાંક પાછા કહેવાય શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંકની ખબર પડી. હવે મારે અશુદ્ધ અપૂર્ણાંક તમને સમજાવું છું. 8 તૃતીયાંશ અંશ 8 છેદ 3 એટલે તરત તમે શું કીધું સાહેબ? અંશ મોટો હોય છેદ નાનો એટલે આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. હવે આ અશુદ્ધ અપૂર્ણાંકને તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું કહેશે. મિશ્ર શું છે? શુદ્ધ અપૂર્ણાંક છે. મિશ્ર એટલે શું? તો કે આ હંમેશા ભાગાકારની નિશાની છે. જે લોકોનો પાયો કાચો રહી ગયો છે ને એને તકલીફ એક આ જ છે. હવે હું અહીંયા આમ કરું 8/3 એ વિચારવા મગજ કાળા સાહેબ અહીંયા એટલે ખબર અહીંયા ભાગાકાર કરે છે શું આ બધું? એટલે આ એક ભાગાકાર જ છે. 8/3 8/3. પછી એ બી યાદ રાખજો, મેં ઘણું બધું માર્ક કર્યું. ઘણાને એ જ ખબર નથી કે આ 8 ક્યાં લખવાનું 3 ક્યાં લખવા. તો હંમેશા અંશ અંદર આવે આ યાદ રાખજો. જ્યારે ભાગાકાર કરો તો અંશ ક્યાં લખવાનો હોય? અંદર. છેદ ક્યાં લખવાનો હોય? બસ. લોકો શું કરે? મોટી અંદર લખે, નાની બહાર લખે. આમ હોય ને કે 3/8 તો શું કરશે? મોટી અંદર લખે, નાની બહાર. આ જોયું છે મેં કે પાયો એને ખબર નથી, આ વસ્તુ એને ખબર નથી કે આ એક જાતનો ભાગાકાર જ છે. આ અંશ છે, આ છેદ છે.
મોટી અંદર ને નાની બહાર ઈ નહીં, આ અંદર આવે અંશ અને છેદ બહાર આવે, આ યાદ રાખો. ઉપરની ના રે ટૂંકું શું, ઉપરની અંદર નીચેની બહાર, કમ્પ્લીટ. હવે 3 નો ઘોડો આપણે ક્યાં સુધી બોલવાનો? 8 આવી જાય ત્યાં સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9. જો ઘણા ભાગાકાર નહીં ફાવતો હોય એટલે બધું જ શીખવું પડશે તમારે. એવું જરૂર નથી કે ભાઈ છઠ્ઠામાં, સાતમામાં, આઠમાં, નવમાં આવી ગયેલા પાયો નબળો રહી ગયો એટલે નહીં ખબર પડે, હોય કઈ નહીં એમાં, પણ આપણે ટ્રાય કરી હોય નહીં. 3 નો ઘોડો ક્યાં સુધી? 8. જો ગુણાકારનો નિયમ લગાવી છે ખરા, 3 નો ઘોડો 8 સુધી ભૂલી જાય એવું નથી. અહીંયા 8 આવવા જોઈએ, ના આવો તેથી વધી પકડો તો 3 એકા 3, હજી નથી વધ્યા, 8 છે. 3 દુ 6, 8 છે, વધ્યા નથી. 3 તરી હવે વધી ગયા. હવે હું અહીંયા 3 તરીને હું લખવા જાઉં તો 8 માં 9 જાય, બાદબાકી થાય ના થાય ને? તો એ લખશું નહીં. એનાથી ઉપરનો નાનો 3 દુ 6 કમ્પ્લીટ. તો ના યાદ રાખ, પાછું વચ્ચેનો ઉપર જાય અને છેલ્લો નીચે, આ યાદ રાખો. જે નથી પાવતું 3 દુ 6 તો ના પડે ભાઈ, અહીંયા જોયું 3 દુ 6 તો વચ્ચેનો ઉપર છેલ્લો નીચે. હવે બાદબાકી કરો, 8 માંથી 6 જાય તો હવે 3 નો ઘોડો બોલો 2 સુધી, તો કે 3 એકા 3, અહીંયા શરૂઆત તો 3 થઈ ગઈ એટલે 2 આવે. ઓછામાં ઓછા 3 હોવા જોઈએ અથવા 3 થી વધારે, તો જ ભાગાકાર થાય. ઓકે, આ તમારો ભાગાકાર થઈ ગયો. હવે શેમાં ફેરવવાનું હતું? મિશ્ર પૂર્ણાંક હતું. શું? અશુદ્ધ પૂર્ણાંક. પ્રશ્ન હોય છે ધોરણ 6 માં આવે છે, ધોરણ 7 માં આવે છે કે ભાઈ અશુદ્ધ પૂર્ણાંકને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો.